કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી 3 દિવસીય અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન રાહુલ ગાંધી અમેરિકન સાંસદોના પ્રતિનિધિ મંડળને મળ્યા હતા. આ મીટિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને વિવાદ સર્જ્યો છે. આ તસવીરોમાં રાહુલ ગાંધી સાથે ભારત વિરોધી ઇલ્હાન ઉમર જોવા મળે છે. હવે આ મામલે ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંજુ વર્માએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી સત્તામાં આવવા માટે બેતાબ છે. ઉતાવળના કારણે જ કોઈ કટ્ટરપંથી ઇસ્લામિક ઇલ્હાન ઉમરને મળી શકે છે. આ સાથે ભાજપના પ્રવક્તા અમિત માલવિયાએ ઇલ્હાન ભારત વિરોધી કટ્ટર ઇસ્લામિક અને આઝાદ કાશ્મીરની હિમાયતી છે. પાકિસ્તાનના નેતાઓ પણ આ બેઠકને લઈને સતર્ક રહેશે. ત્યારે કોંગ્રેસ હવે ખુલ્લેઆમ ભારત વિરુદ્ધ કામ કરી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઇલ્હાન તેના ભારત વિરોધી વિચારો માટે જાણીતી છે. તેણે અમેરિકી સંસદમાં પીએમ મોદીએ આપેલા ભાષણનો પણ બહિષ્કાર કર્યો હતો. ઇલ્હાન ઉમરે વિદેશી મંચ પરથી ઘણી વખત ભારતની ટીકા કરી છે. ત્યારે ભારત વિરોધી અમેરિકી સાંસદને મળવા પર ભાજપ હવે રાહુલ ગાંધીને ઘેરી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.